નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ દરરોજ એક નવા અને નવીનતમ એવા વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને રસપ્રદ મુદ્દાથી આપણને માહિતી આપે છે. સાથે જ તમારી સમસ્યાઓનું નિરાકરણ પણ આપે છે અને સાથે જ કાર્યક્રમના અંતમાં પણ વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે બેને કીધું એ પ્રમાણે પંચાંગ, દિન વિશેષ, ચોઘડિયા, તમારી દરેક મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શરૂઆત કરીશું પંચાંગથી, પછી દિન વિશેષ ને પછી ચોઘડિયા લઈશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 7/6/2025 ને વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે જેઠ સુદ 12 છે. તુલા રાશિમાં ચંદ્ર છે. ર ને ત મૂળાક્ષર છે. ચિત્રા નક્ષત્ર છે. યોગ વરિયાન છે. જ્યારે કરણ બહુ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય વૃષભ રાશિમાં છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સવારે 5:53 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:23 છે. 4:05 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 3:25 છે. અભિજીત મુહૂર્ત 12:11 થી 1:05 છે. તો રાહુકાળ 9:15 થી 10:56 છે. અને આવતીકાલનો રાહુકાળ તમે જુઓ તો શનિવારી રાહુકાળ છે. શનિવારી રાહુકાળના દિવસે લાંબી મુસાફરી નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, નાના મોટા કામ નહીં. તેનું ખાસ ધ્યાન રાખવું. ખાસ કરીને શનિવારના દિવસે 3 પગથિયા નહીં ચડવાના. તો કયા 3 પગથિયા છે? પોલીસનું, દવાખાનાનું ને કોર્ટ કચેરીનું. જો ભૂલે ચૂકે આ 3 પગથિયા શનિવારના દિવસે તમે ચાલુ કર્યા એટલે ભાઈ લાંબુ થતું જ જાય. સૌ બધાને હું છે ને સંદેશો આપું છું કે આ 3 દિવસે તમે કોઈ પણ પ્રકારના 3 પગથિયા ના ચડતા, નહીં તો એ પછી ચડવા જ પડે, ઉતરાય જ નહીં. બને ત્યાં સુધી આ 3 પગથિયા ચડવાનું તમારે શક્ય હોય તો એ અવોઇડ કરો. એને થાય તો ના કરશો, એનાથી લાભ થશે. આવતીકાલે રાહુકાળ દરમિયાન દર્શક મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે, લાંબી મુસાફરી કરવાની નથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે ભાઈ અત્યારે એક સંદેશો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે. કાલે બકરી ઈદ છે અને અત્યારે તમે બધા જુઓ તો ભાઈ આપણે આ બકરીને કેવી રીતે બચાવી શકાય. તો તમે પણ જો આ સંદેશો પહોંચતો હોય તો એ અભિયાનમાં જોડાવજો. આપણા પશુ પ્રાણી કઈ રીતે બચી શકાય, કેવી રીતે બચાવી શકાય તેના પર મહત્વ આપજો. અને અત્યારે બધે સોશિયલ મીડિયામાં એક ખાસ સંદેશો ચાલી રહ્યો છે, તો તેમાં પણ તમે જો તમારાથી શક્ય હોય તેમાં ભાગરૂપી બનજો અને આને તમે અત્યારે જે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે પ્રાણીઓને બચાવવાનું, એને પ્રોત્સાહન આપજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. સવારનું પ્રથમ ચોઘડિયું કાલે શુભ છે 7:34 થી 9:15. બીજું લાભ ચોઘડિયું છે 2:19 થી 4 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું છે 4 કલાક થી 5:43. આ સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયાને જોઈને કરજો. રાત્રિનું ચોઘડિયું લાભ છે જે 7:23 થી 8:42 છે. બીજું શુભ ચોઘડિયું 10 થી 11:19 છે.
ત્રીજું અમૃત ચોઘડિયું 11:19 થી 12:38 કલાકનું છે. સારા ને શુભ ચોઘડિયાની વાત છે. નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયા જોઈને કરાય. તેનું ફળ બહુ સારું અને સુખાકારી મળે છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા લાભદાયી ફળ આપે છે. તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરો. હવે અમુક લોકોએ મને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અમારું બાળક ધીમી ગતિએ બહુ કામ કરે છે, એકદમ શાંતિથી કામ કરે છે, ટૂંકમાં થોડું આળસુ છે, આમ જે ખંતથી કામ કરવું જોઈએ ખંતથી કામ નથી કરતો. અમારા કુટુંબના લોકો પણ કે એને બોલે છે, વ્યક્તિઓ પણ બોલે છે, ઘરના માતા પિતા પણ બોલે છે, પણ એ એકદમ ધીમો જ છે, એનું નામ જ ધીમો પાડી દીધું છે. બધું શાંતિથી કરવા જોઈએ, ધીમી ગતિએ કરે છે. તો કે મહારાજ, એવા તો કયા ગ્રહો હોય કે જે માણસને ધીમી ગતિએ કામ કરાવડાવે, આળસુ બનાવે, કામ કરવાની ઈચ્છા ના કરાવે? તો ભાઈ એના માટે એક તો તમારી કુંડળીમાં શનિ લગ્નના સ્થાનમાં હોય ત્યારે માણસ ધીમું કામ કરે છે કે એકદમ શાંતિથી કામ કરે. અને એમાં પણ લગ્નમાં જો એ મિથુનનો, કર્કનો, વૃશ્ચિકનો, સિંહનો, મેષનો થયો હોય તો માણસ એકદમ શાંતિથી કામ કરે, ખૂબ શાંતિથી કામ કરે. અને એનાથી પણ વધારે કે આળસુ ક્યારે બને તો એ શનિ વૃષભનો, તુલાનો, મકરનો કે કુંભનો હોય તો માણસ આળસુ બને છે. લગ્નમાં શનિ હોય, ફરી એકવાર લગ્નની અંદર જ શનિ છે, અને એમાં પણ જો એ વૃષભનો, તુલાનો, મકરનો કે કુંભનો છે તો એકદમ શાંતિથી કામ કરશે. અને 5 વાર કોણ ત્યારે એકવાર સમજે કે ઓકે હવે આવું કરવાનું છે, આવું કામ કરાય. અને મમ્મી પપ્પા કે ભાઈ ઊભો થા ઊભો થા ઊભો થા, જ્યારે 5 વાર કોણ ત્યારે 6ઠ્ઠી વાર એનું કામ ચાલુ થાય કે ભાઈ આ લઈ આય, તો 5 વાર કેવું પડે કે લઈ આય, ત્યારે 6ઠ્ઠી વાર મેળ પડે, મળે તો. તો લગ્નમાં શનિ છે અને પોતાની રાશિનો એટલે કે મકર, કુંભ કે મિત્રની રાશિ વૃષભ કે તુલાનો છે તો માણસ આળસુ બનાવે. કારણ કે શનિ તમે જો તો ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે. તેની પાછળનું કારણ શું? તો શનિ છે ને, તમે જો શનિની 7.5 હોય અને શનિને આપણે કેટલું કીધું ધીમી ગતિ, એટલે જ શનિવારે આપણે આ 3 પગથિયાં નહીં, બધા ધીમા ધીમા કામ થાય. શનિવારે કોઈ નાના મોટા કામ નહીં કરવાનું પાછળનું કારણ આ જ છે કે ભાઈ ધીમી ગતિએ થાય. શનિવારે કોઈ દિવસ કોર્ટ કચેરી ધીમે જ ચાલે, 15 થી 20 વર્ષ જતા જ રહે કોર્ટ કચેરીમાં. શનિવારે તમે પોલીસ જાઓ તો ધક્કા ખા જ કરો, દવાખાનું ચડ ઉતર જ કરો. એટલે શનિને છે ને ધીમી ગતિનો ગ્રહ કીધો છે. અને આમે જો એટલે જ માટે કહેવાય છે કે એની મહાદશા પણ લાંબી હોય છે, સાથે એની 7.5 પણ લાંબી, 7.5 વર્ષની હોય. કેમ કે સૌથી ધીમે ચાલે, એટલા માટે શનિ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે. અને તેના કારણે થઈને લગ્નમાં શનિ હોય તો માણસ પોતે ધીમી ગતિએ કામ કરે છે, આળસુ બને છે. એવી જ રીતે 8મા સ્થાનમાં સૂર્ય બુધ હોય ને તો પણ માણસ એકદમ શાંતિથી કામ કરે અને કામ કરવાની ઈચ્છા ઓછી અને સુવાની ઈચ્છા વધારે થાય. જ્યારે કુંડળીમાં સૂર્ય બુધ 8મા સ્થાનમાં હોય, પછી કોઈ પણ રાશિ ના હોય, મેષ, વૃષભ, મિથુન, પણ 8મે સૂર્ય બુધ આવ્યા એટલે સમજો કે માણસ એકદમ શાંતિથી કામ કરશે. એની ઈચ્છા હોય તો કરે, નહીં તો જય શ્રી કૃષ્ણ. તો આ બધા ગ્રહો માણસને આળસુ બનાવે છે. તો આની પાછળ હવે નિવારણ શું? માણસ ખંતથી કામ કરે એના માટે કયા ગ્રહો બળવાન કરવા પડે? તો સૂર્ય છે ને એક જાગતા દેવ છે અને ખંતથી કામ કરવા વાળા દેવ છે.
તો જે વ્યક્તિના જીવનમાં ખૂબ આળસ છે, એને વારે ઘડીએ પડતા નાખવાનું મન થાય છે, એવા વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને અર્ક આપે. સૂર્યનારાયણને અર્ક આપે સાથે રોજ એક લાલ કંકુનો ચાંદલો, હળદર વાળો લાલ કંકુનો, હવે તો બાર કંકુ છે કેમિકલ વાળા મળે છે, તમે અહીંયા ચાંદલો કરો ને તો તમારું માથું પકડી જાય અથવા તો કોઈ રિએક્શન આવી જાય. એટલે ઘરનું બનાવેલું કંકુ હોય તો બહુ જ સારું. બાકી બહારના કેમિકલ વાળા કંકુ અત્યારે કોઈ પણ પ્રકારના તમારા શરીર માટે સારા નથી. એટલે લાલ કંકુનો ચાંદલો રોજ અહીંયા આજ્ઞા ચક્ર ઉપર કરવાનું રાખે, જેથી માણસ ખંતવાળો બને, જેથી માણસ થોડોક ફટાફટ કામ કરે, આળસનો ત્યાગ કરે. તાંબાનું કડું કાં તો તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં પહેરવાથી પણ આળસનો ત્યાગ થાય છે. તો આટલું ખાસ કરજો દર્શક મિત્રો, આનાથી તમને લાભ થશે. આજે આપણે વાત કરી કે ભાઈ આળસનો ત્યાગ કઈ રીતે કરી શકાય ને માણસ આળસુ ક્યારે હોય, કુંડળીમાં એવા કયા ગ્રહો છે કે માણસને આળસુ બનાવે છે, તેના વિશે વાત કરી છે. આવી જ નવી રસપ્રદ માહિતી આવતીકાલે ફરીવાર કશુંક લઈને આવીશું. ત્યાં સુધી આપણે આજે આશા રાખીએ છીએ કે જે લોકોને આળસનો ત્યાગ કરવો છે તે માટે સરસ ઉપાય આપ્યો છે. આગળ હવે વાત કરીશું. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. અચાનક પ્રવાસ કરવો પડે, ધનનો ખર્ચો થોડોક રહેશે, સકારાત્મક પરિણામ આવે છે. શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ થાય, શેર બજારમાં રોકાણ કરવાથી સારો ફાયદો થાય. વાદળી શુભ કલર, શુભાંક 8 છે. વૃષભ રાશિ, કાર્યમાં હિંમત અને ઉત્સાહીથી કામ કરીશું. ભાગીદારીમાં વેપાર કરનારને લાભ થશે. તમારા મિત્રોને તમે મદદ કરી શકશો, મિત્રોથી લાભ થશે. સંબંધોમાં સાવચેત રહીશું. પીળો શુભ કલર, શુભાંક 6 છે. મિથુન રાશિ, વેપારમાં મહેનત કરવી પડે. તમારા જે તે જગ્યાએ કામ કરો છો વેપારમાં મહેનત કરવી પડશે. ખરાબ ટેવો સુધારવા માટે પ્રયત્ન કરો. અમુક વસ્તુ તમારી છે ને થોડીક નેગેટિવ જઈ રહી છે, ખરાબ ટેવોને સુધારો. નોકરીમાં વધુ કરતી બતાડવા માટે તૈયાર રહેજો. કામ થોડુંક વધારે કરવું પડશે, ભાગદોડ કરવી પડશે, તેના માટે તૈયાર રહીશું. મિથુન રાશિ વાળા, નોકરીને લગતા કામોમાં તમારે આગળ વધવાનું છે. અચ્છા, જે મહિલા મિત્ર છે ક્યાંક તમને હેરાનગતિ ના અપાવે તેનું ખાસ ધ્યાન રાખજો. મહિલા મિત્રથી બને ત્યાં સુધી કાલનો દિવસ દૂર રહેજો. જાંબલી શુભ કલર, શુભાંક 4 રાશિ. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને ચિંતામાં થોડો વધારો થાય, માનસિક ચિંતા વધી ગઈ છે તમારે. ખોટું કારણ વગર ટેન્શન લેવાની એક ટેવ પડી ગઈ છે, ઓછી કરો. આર્થિક નુકસાન થઈ શકે છે, આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક નાનું મોટું નુકસાન જોવાય છે. ઘરના વાતાવરણમાં સુસંગતતા આવશે. વાનગીઓ ખાવાની તક મળશે. નવા સ્વાદિષ્ટ ભોજનની વાનગીઓની તમે લાભ લઈ શકશો. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિને મનમાં અશાંતિનો અનુભવ થાય. અશાંતિનો અનુભવ મનમાં ખલેલ પહોંચાડે. સ્વભાવમાં આક્રમકતા વધે. પરિવારને પૂરતો સમય આપી શકાય. સમસ્યાઓનો સામનો કરવો પડશે. ભૂરો શુભ કલર, શુભાંક 1 છે. કન્યા રાશિ, મનમાં સારા વિચાર, પોઝિટિવ વિચાર તરફ વલણ વધશે. નાની શારીરિક સમસ્યાઓ થઈ શકે. શ્વાસમાં થોડુંક ગડબડ ગોટાળો દેખાય. કારણ વગર કોઈ વસ્તુ, સ્નાયુઓના દુખાવા, માથાનો દુખાવો કે મૂળ ના રહે. ટૂંકમાં પૈસાની બાબતમાં સાવચેત રહેવું. આંધળો વિશ્વાસ કરવાનું ટાળજો. રાતો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો
હેલો. હલો જી જી સંભળાય છે, બોલો. હલો જી બોલો. એ જયભાઈ મારું નામ છે, જી જી રાજકોટ થી બોલું છું. જી જન્મ તારીખ બોલો. 7/1/1992 જી જન્મનો સમય. સવારના 9:15 વાગે. જી જન્મનું સ્થળ. રાજકોટ. પ્રશ્ન શું છે? પ્રશ્ન બેન એવો છે કે મારે ચંદ્ર શનિ નો 20 સૂર્ય મંગળ નો અંગારક યોગ છે ને ગુરુ રાહુ નો ચંડલ યોગ. મારે કઈ વસ્તુને પ્રબળ કરવાની જરૂર છે જેના બેટર થઈ શકે? જી દેખો, મકર રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, મંગળવારનો દિવસ, શ્રાવણ નક્ષત્ર અને દ્વિતીયા બીજના દિવસે આપનો જન્મ છે. શનિ ચંદ્રનો વિષયોગ બરોબર, સૂર્ય મંગળનો અંગારક યોગ પણ બરોબર, પણ સાહેબ ગુરુ રાહુનો કોઈ એંગલથી ચંડાલ યોગ મને નથી દેખાતો. એ તમારે થોડુંક સમજવામાં ભૂલ થઈ લાગે છે. ગુરુ રાહુનો ક્યાંય ચંડાલ યોગ છે નહીં. 12મે રાહુ છે ને ગુરુ 8મે છે, એટલે એ કોઈ દિવસ ચંડાલ યોગ ના બને. સમજી ગયા? નથી યુતિમાં, નથી એકબીજાની દ્રષ્ટિમાં, તો એ ચંડાલ યોગ નહીં બને. હવે શનિ ચંદ્રનો વિષયોગ હોય એટલે નિત્યક્રમ પ્રમાણે દૂધ અને પીળી સરસવ ચડાવો. સૂર્ય મંગળનો અંગારક યોગ છે એટલે આગ અને સૂર્ય અને મંગળ, આગ અને પાણી બંનેથી તમારે દૂર રહેવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો, ગુલાબ જળ નાખીને, એનાથી સારું રહેશે. તાંબાનું એક કડું પહેરો, સૂર્ય અને મંગળ બંને તમને શાંત રહેશે. શક્ય હોય તો એક એક્વામરીન કરીને પેન્ડલ આવે છે, એ એક્વામરીનનું પેન્ડલ ચાંદીની ધાતુમાં ધારણ કરવાથી પણ લાભ થશે. જ્યારે દૂધ અને પીળી સરસવ ચડાવો ત્યારે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરજો, ફાયદો દેખાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હેલો. મારા બાબા વિશે પૂછવાનું છે. જી મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. જી બપોરે 2:40. જી જન્મ સ્થળ ઉના. જી ને અત્યારે ઈ શેર બજાર નું કરે છે, એમાં છે કે ને પછી લગ્ન ક્યારે છે, લગ્ન યોગ ક્યારે છે એના, જી ને એને મંગળ છે કે નથી? કર્ક રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર, 12ની તિથિ છે. હવે ચંદ્ર રાહુ છે ને 8મા સ્થાનમાં છે, મંગળ એનો તુલાનો છે, એટલે એને મંગળ નથી સાહેબ, અને નથી શનિ, શનિ 5મા સ્થાનમાં છે. એટલે ચિંતા ના કરો, એને લગ્નના યોગ 1.5 વર્ષની અંદર થઈ જશે. નથી મંગળ, નથી શનિ, ચિંતા ના કરો, વર્ષ એનું સારું છે, ટેન્શન ના લો, એના 1.5 વર્ષની અંદર લગ્નના યોગ છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 ટીવીનું વોલ્યુમ બંધ કરજો. હેલો. ટેકનિકલ ઇશ્યુ છે, આપણે અન્ય કોલરને જોડીશું. હેલો. હેલો. જી બેન બોલો. સંભળાય છે, બોલો. હેલો. જી જી બોલો. હેલો. જય ગણેશ, બોલો. હા, મારા બાબા વિશે પૂછવું છે. જન્મ તારીખ. 27/10/2000. જી 27/10/2000. જી હેલો. જી સંભળાય છે, બોલો. અવાજ સ્પષ્ટ નથી આવતો. જન્મનો સમય શું છે? જન્મનું સ્થળ. જન્મ સ્થળ લુણાવાડા, પંચમહાલ જિલ્લો. જી પ્રશ્ન શું? 55. જી જી પ્રશ્ન શું છે? એને નોકરીનું ને લગ્નનું પૂછ્યું છે. જન્મ સ્થળ લુણાવાડા, પંચમહાલ જિલ્લો. જી ધનુ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, ઉત્તર અષાઢા નક્ષત્ર, બીજની તિથિ અને ધ્રુવ યોગ છે. છોકરાની જે પ્રમાણે કુંડળી બની છે, શનિ ખાડે છે, 7મે રાહુ છે, પણ શુક્ર બીજા સ્થાનમાં હોવાથી એને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં નડે. 2 વસ્તુ કરાવવાની, દર શનિવારે એને 7 લવિંગ શનિ મહારાજને ચઢાવવાનું કહો. કાળા દોરામાં
7 કાળા લવિંગ એક માળા બનાવીને શનિ મહારાજને ચઢાવે. બીજું, નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવે, રાહુના મંત્ર જાપ કરે, ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ રાવે નમઃ, અને એક રાહુનું યંત્ર તેની પાસે રાખે. ઘણો લાભ થશે બેન, ચિંતા ના કરો, નોકરી અને છોકરી બંનેમાં લાભ જોવાઈ જશે. જી જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સફળતા પ્રાપ્ત કરી શકે તેવા યોગ છે. આર્થિક યોજના બનશે. પારિવારિક જીવન સુખ શાંતિ લાવશે. તણાવમાંથી છુટકારો મેળવી શકાશે. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિવાળાને નાના ઉદ્યોગપતિને નુકસાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. નાના ઉદ્યોગોવાળા કોઈ હેરાનગતિ ના થાય. મહત્વના કામમાં વધારે પ્રયત્નો કરવા પડે. યોગ્ય નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી દેખાય છે. માનસિક રીતે થોડુંક સાચવવાનો દિવસ છે. સફેદ શુભ કલર શુભાંક 3 છે. ધનરાશિ, આખો દિવસ વિચલિત રહેશો. નકારાત્મક વિચારોમાં પ્રગતિ થાય. આવકમાં વધારો થતો જોવાય છે કાલે. ધનરાશિની વાત કરીએ, મહત્વના નિર્ણય લેવામાં મુશ્કેલી પડે. વિચારીએ કંઈક અને થાય કંઈક. પણ દિવસ સારો છે. માનસિક તાણ વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. તમારા જે તે કામ છે તેની પ્રત્યે અનુલક્ષીને કામ કરજો. સફેદ શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ વાળા લોકો પર બહુ વિશ્વાસ ના કરતા, વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખજો. થોડોક મૂંઝવણમાં દિવસ પસાર થશે. ધાર્મિક કાર્યમાં ધન વપરાશે. કોઈ સારા કામમાં ધન વપરાશે. અને નાની મોટી ઘરમાં કોઈ ઉપાધિ ના થાય તેનું ધ્યાન રાખજો. એટલે કૌટુંબિક લોકો જોડે થોડુંક ઓછું બોલજો, નહીં તો ખાટું કારણ વગર. આમે શનિવાર મકર રાશિનો માલિક શનિ, ધ્યાન રાખજો. શનિવારે થોડું મગજ શાંત રાખવાનું. કાળો શુભ કલર શુભાંક 5. કુંભ રાશિના લગ્ન જીવનમાં નુકસાન આવી શકે છે. કામમાં 20 વાંધતા ઊભા થાય. ધન ખર્ચ ના થાય, ખોટા ખર્ચા. સારા પરિણામ દેખાતા નથી. લાલ શુભ કલર શુભાંક 7. મીન રાશિને કામના સ્થળનું તથા ઘરનું દબાણ વધે. સંતાન દ્વારા ધન લાભ થાય. બાળકો થકી લાભ છે. મહેમાન ઘરે આવશે. દિવસ તમારો સારો રહેશે. તમારા પોતાના માટે ભાગ્યનું બળ ઊંચનું રહેશે. દિવસ સારો લાભદાયી છે. ક્રીમ શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેમને સૌને ખૂબ શુભકામનાઓ. દરેક દર્શક મિત્રોને મારી શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. અમારા પૂરા મંતવ્ય ન્યૂઝ પરિવારથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે. બેને ખૂબ સુંદર કાર્ડ કાઢ્યું છે. ધી એમ્પ્રેસ, ક્વીન, રાજા રાણીનું કાર્ડ છે ભાઈ. બહુ જ સારું વર્ષ, બહુ લાભદાયી વર્ષ. શું લખે છે આપણી ડિયર એન્જલ્સ કે ભાઈ અબન્ડન્સ, નર્ચરિંગ, ફર્ટિલિટી, ફેમાઇન, ગુડ ડેવલપમેન્ટ, ગ્રોથ, ઇવોલ્યુશન અને એક્શન. વિચાર્યું છે, પ્લાનિંગ ખાલી કાગળ ઉપર નહીં, આ વર્ષે અમલમાં મૂકવાનો છે. નવા સ્ત્રી સાથે સંબંધ થાય. જે લોકો નથી પરણેલા એ લોકો પરણશે, પણ જે લોકો પરણેલા છે એ લોકો દૂરથી નમસ્કાર કરશે. જેનો પણ કાલે જન્મદિવસ છે, બહુ જ સારું વર્ષ. વેલ્થ અને પ્રોસ્પરિટી એટલે કે અબન્ડન્સ સાથેનું ધન, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યવાળું આ વર્ષ છે. દરેક જગ્યાએથી લાભ થવાનો છે. સારા કામો થવાના છે. ઘરમાં સારા પ્રસંગ બનશે. મોટા કાર્યો થશે. શું કરવાથી આખું વર્ષ સારું જાય. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું રાખે. આટલું આખા વર્ષ દરમિયાન કરશે. શનિનું વર્ષ છે, લાભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે કિશન મહારાજે વાત કરી છે કે આળસ ભગાવવાના ઉપાય શું છે. જો જીવનમાં તમને આળસ વધારે લાગે છે તો તેના પાછળના કારણ શું છે, ખાસ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આજે આ મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો છે. ફરી એકવાર યુટ્યુબ પર લિંક નિહાળજો, તમારા પરિવારજનો અને મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.